નમસ્તે મિત્રો, આ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આ એવો સમય છે જ્યારે તમારા જીવનની દિશા ધીમે ધીમે પણ ગહન રીતે બદલાશે। જેમણે ભૂતકાળમાં સંઘર્ષ, અપમાન, અવરોધો, નાણાકીય મુશ્કેલીઓ, સંબંધોમાં અંતર અથવા બિનજરૂરી તણાવનો સામનો કર્યો છે, તેમના માટે આજનો સંદેશ કોઈ આશીર્વાદથી ઓછો નથી। દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને બજરંગબલીની કૃપાથી તમારા જીવનમાં એક ચળવળ શરૂ થઈ છે જે બહારથી શાંત દેખાઈ શકે છે, પરંતુ અંદરથી તે તમારા ભાગ્યને નવી પ્રેરણા આપી રહી છે। ઘણા લોકો અનુભવી રહ્યા છે કે તેમણે સખત મહેનત કરી છે, પરંતુ પરિણામો બીજે ક્યાંક ગયા છે। છતાં આજે બ્રહ્માંડ વ્યવસ્થા તમારા પક્ષમાં થઈ રહી છે। આ તે સમય છે જ્યારે ભગવાન, ભલે મોડું થયું હોય, પણ સૌથી મહાન અને સૌથી સ્થાયી પુરસ્કારો આપે છે। આજનો દિવસ તમારા માટે પણ ખાસ છે કારણ કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતા અવરોધો અને અદૃશ્ય દિવાલો હવે પોતાની મેળે નબળા પડવા લાગ્યા છે। તમારામાંથી ઘણાએ ખૂબ ધીરજ બતાવી છે અને કોઈને કહ્યા વિના તેઓ અંદરથી તૂટી રહ્યા છે। પરંતુ હંમેશા બહારથી મજબૂત રહો। આ તમારો સૌથી મોટો ગુણ છે। આ ગુણને કારણે તમારી કુંડળીમાં હવે એવા સંકેતો બની રહ્યા છે જે સૂચવે છે કે આગામી થોડા કલાકો કે 24માં તમારા જીવનમાં કંઈક એવું બનશે જે તમને હચમચાવી નાખશે। પરંતુ આ ધ્રુજારી ભયનો નહીં, પણ આનંદ અને રાહતનો હશે। ઘણા લોકો આનંદના આંસુ વહાવી શકે છે કારણ કે લાંબા સમયથી અટકેલી કોઈ વસ્તુ અચાનક તમારા પક્ષમાં આવી શકે છે। દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આજે તમે તમારા નાણાકીય બાબતોમાં મોટો ફેરફાર જોશો। તમે ક્યાંક અટવાયેલા પૈસા પાછા મેળવી શકો છો। કોઈ જૂનો વ્યવહાર તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે, અથવા તમે એવી વ્યક્તિ પાસેથી મદદનો હાથ લંબાવી શકો છો જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। આ સંપત્તિ ફક્ત પૈસા સુધી મર્યાદિત નથી, તે તમારા જીવનમાં સન્માન, તકો અને નવી શક્યતાઓના રૂપમાં પણ પ્રવેશી શકે છે। આજનો દિવસ સૂચવે છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિની ઊર્જા સક્રિય થઈ રહી છે। તમારા ઘરમાં ભારેપણું, ઉદાસી અથવા બિનજરૂરી બળતરા ધીમે ધીમે ઓછી થશે, તેની જગ્યાએ શાંતિ અને સકારાત્મકતા આવશે। ભગવાન હરિની કૃપાથી આજે તમારા જીવનમાં ન્યાયના ત્રાજવા તમારા પક્ષમાં ઝૂકતા હોય તેવું લાગે છે। જેમની સાથે અન્યાય થયો છે, ગેરસમજ થઈ છે અને તે આજે સત્ય પ્રગટ કરવાનો સમય છે। તમને ખ્યાલ આવશે કે જે લોકો તમને નબળા માનતા હતા તેઓ હવે તમારી સામે ચૂપ થઈ જશે। આ કોઈ બાહ્ય યુદ્ધ નહીં હોય, તેના બદલે સમય પોતે તમારી પડખે ઊભો રહેશે અને તમારા માટે માર્ગ મોકળો કરશે। ક્યારેક ભગવાન એવી રીતે કામ કરે છે કે તમારે કંઈ કરવાની જરૂર નથી। સંજોગો આપમેળે તમારા માટે અનુકૂળ બની જાય છે। બજરંગબલીના આશીર્વાદથી આજે તમારી અંદર એક નવી શક્તિ જાગી રહી છે। આ શક્તિ તમને ભય, મૂંઝવણ અને આત્મશંકાથી મુક્ત કરશે। તમારામાંથી ઘણા અંદરથી અતિ મજબૂત છો, પરંતુ ભૂતકાળમાં પરિસ્થિતિઓએ તમને નબળા અનુભવ કરાવ્યા છે। આજનો દિવસ આ ભ્રમને તોડી નાખશે। તમને અંદરથી ખ્યાલ આવશે કે તમે પહેલા કરતાં વધુ સક્ષમ છો। તમે કોઈ મુશ્કેલ નિર્ણયમાં હિંમત બતાવશો, ડરનો સામનો કરશો અથવા એવી કોઈ વસ્તુ શરૂ કરશો જે તમે લાંબા સમયથી મુલતવી રાખી રહ્યા છો। આ હિંમત તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે। મહાદેવની વિશેષ કૃપાથી આજે તમારા પર એક દૈવી રક્ષણ મૂકવામાં આવી રહ્યું છે, જે તમને નકારાત્મક ઉર્જા, ખરાબ નજર અને બિનજરૂરી અવરોધોથી બચાવશે। ઘણીવાર આપણા જીવનમાં સમસ્યાઓ ફક્ત આપણા કર્મને કારણે નથી હોતી, પરંતુ બીજાઓના નકારાત્મક વિચારો અને ઈર્ષ્યા પણ ભૂમિકા ભજવે છે।
આજે મહાદેવના આશીર્વાદથી તે બધી નકારાત્મકતા નબળી પડવા લાગી છે. તમને લાગશે કે જે લોકો તમને માનસિક તણાવ આપતા હતા તેઓ હવે તમારા પર ઓછા પ્રભાવશાળી છે. આ આંતરિક મુક્તિનો સમય છે જ્યાં તમે પહેલા કરતા હળવા અને વધુ મુક્ત અનુભવશો. આજના સૌથી મોટા સારા સમાચાર નાના સંકેતોથી શરૂ થઈ શકે છે. એક નાનો સંદેશ, એક ફોન, એક મુલાકાત અથવા સમાચાર જે બહારથી સામાન્ય લાગે છે તે તમને ખૂબ રાહત અને આનંદ લાવશે. ક્યારેક ભગવાન પહેલા નાના સંકેતો આપે છે અને પછી ધીમે ધીમે મહાન ચમત્કારો દર્શાવે છે. તેથી આજે તમને મળેલા કોઈપણ સંકેતોને હળવાશથી ન લો. કોઈ વડીલના શબ્દો, કોઈ સામાન્ય વ્યક્તિની સલાહ અથવા અચાનક વિચાર આ બધું આજે તમારા માટે માર્ગદર્શન તરીકે કામ કરી શકે છે. શનિ મહારાજના આશીર્વાદથી તમારા કર્મનું ફળ આજે ખૂબ જ ઝડપથી સક્રિય થતું જોવા મળે છે. જેમણે સાચા હૃદયથી સખત મહેનત કરી છે, પ્રામાણિક માર્ગ પસંદ કર્યો છે અને ખોટા માર્ગને પસંદ કરવાનો ઇનકાર કર્યો છે, તેઓ હવે શનિ મહારાજનો ન્યાય મેળવવાના છે. આ ન્યાય તમારા પક્ષમાં રહેશે. જેમણે તમને દગો આપ્યો છે, તમારો ફાયદો ઉઠાવ્યો છે અથવા તમારા માર્ગમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો છે તેમના માટે સમય બદલાઈ રહ્યો છે. તમારે સીધું કંઈ કરવાની પણ જરૂર રહેશે નહીં. સંજોગો તેમના કાર્યોને પ્રતિબિંબિત કરશે. આજે એ પણ સૂચવે છે કે તમારી 5 ઈચ્છાઓમાંથી ઓછામાં ઓછી 1 કે 2 આગામી 24 કલાકમાં કોઈને કોઈ સ્વરૂપમાં પરિપૂર્ણતા તરફ આગળ વધશે. તે સંપૂર્ણપણે પૂર્ણ ન પણ થાય, પરંતુ તમે તેમનો રસ્તો સાફ થતો જોશો. આ ઈચ્છાઓ પૈસા, કોઈ પ્રિયજન, કારકિર્દી અથવા કામ, અથવા કોઈ ઊંડી ઈચ્છા સાથે સંબંધિત હોઈ શકે છે જે તમે ક્યારે કોઈની સાથે શેર કરી નથી. ભગવાન તમારા હૃદયમાં રહેલી તે બાબતોને પણ જાણે છે જે તમે ક્યારે શબ્દોમાં વ્યક્ત કરી નથી. આજના સંકેતો એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં એક નવો સંદેશ આવવાનો છે. આ સંદેશ કોઈ વ્યક્તિ દ્વારા, સમાચારના રૂપમાં અથવા આંતરિક અનુભૂતિના રૂપમાં આવી શકે છે. આ સંદેશ તમારા માટે એક વળાંક હશે, પરંતુ ઘણા લોકો તેને અવગણે છે. પરંતુ જે લોકો ધ્યાનથી સાંભળે છે તેમને જ ભવિષ્યમાં સૌથી વધુ લાભ મળશે. તેથી આજે તમારી આસપાસ બનતી નાની નાની બાબતો પર ધ્યાન આપો, કારણ કે તે તમારા માટે મહત્વપૂર્ણ સંકેતો રાખી શકે છે. આજનો દિવસ ફક્ત સાંભળવાનો કે જોવાનો નથી, પણ તેમને અનુભવવાનો છે. ઘણા લોકો એ હકીકતને અવગણે છે કે જ્યારે જીવનમાં મોટા ફેરફારો થાય છે, ત્યારે મન અને વાતાવરણમાં ચોક્કસ સ્પંદનો અનુભવ થાય છે. તમારામાંથી ઘણા લોકો કોઈ ચોક્કસ કારણ વિના બેચેની અને આશા બંનેની લાગણી અનુભવી રહ્યા હશે. આ બેચેની વાસ્તવમાં પરિવર્તનનો સંકેત છે. તે એક સંકેત છે કે તમારા આત્માને ખબર છે કે કંઈક મોટું થવાનું છે, ભલે તમારી આંખો તેને હજી સુધી સંપૂર્ણપણે જોઈ ન શકે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે તમારા જીવનમાં સક્રિય થઈ રહેલી ઉર્જા ફક્ત પૈસા સુધી મર્યાદિત નથી. આ ઉર્જા તમારા આત્મસન્માન, તમારા આત્મવિશ્વાસ અને તમારી ભવિષ્યની દિશા સાથે પણ જોડાયેલી છે. ક્યારેક બધું હોવા છતાં વ્યક્તિ આંતરિક ખાલીપણું અનુભવે છે. આજે આ ખાલીપણું ધીમે ધીમે ભરાઈ જશે. તમને એવું લાગશે કે તમે તમારા જીવન પર ફરીથી નિયંત્રણ મેળવી રહ્યા છો. જે લોકો તમને પહેલા હળવાશથી લેતા હતા તેઓ હવે તમારા મંતવ્યો ગંભીરતાથી સાંભળવાનું શરૂ કરશે. આ તમારી આંતરિક શક્તિનું બાહ્ય પ્રતિબિંબ હશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આજે તમારા સંબંધોમાં એક નવી સમજણ ઉભરી શકે છે. તે પહેલેથી જ ખુલવાનું શરૂ થઈ ગયું છે. ક્યારેક માર્ગ ખુલવો એ સૌથી મોટો ચમત્કાર છે, કારણ કે ગંતવ્ય આપમેળે નજીક આવવાનું શરૂ થાય છે. હવે
અમે સમજાવીશું કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં કયા ખાસ સંકેતો દેખાઈ શકે છે. આ સકારાત્મક ઉર્જાને ગુણાકાર કરવા માટે તમે કયા નાના છતાં શક્તિશાળી પગલાં લઈ શકો છો અને તમે તમારા કાર્યો અને વિચારોને આ દૈવી સમય સાથે કેવી રીતે ગોઠવી શકો છો જેથી તમારા ભાગ્યને વધુ ઝડપથી તમારી તરફેણમાં બદલી શકાય. આ ફક્ત સાંભળવાનો સમય નથી, પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતને સ્વીકારવાનો છે, જ્યાં તમે પહેલા કરતાં વધુ મજબૂત, વધુ આશાવાદી અને વધુ સુરક્ષિત અનુભવશો. હવે ફક્ત સંકેતો શોધવાનો સમય નથી, પરંતુ તેમને સમજવાનો અને યોગ્ય દિશામાં પગલાં લેવાનો સમય છે. ઘણા લોકો માને છે કે ચમત્કારો ફક્ત બાહ્ય રીતે થાય છે. પરંતુ સત્ય એ છે કે સૌથી મોટા ચમત્કારો અંદરથી શરૂ થાય છે. આજે અને આગામી થોડા કલાકોમાં તમારી અંદર થતા ફેરફારો આખરે તમારા જીવનના બાહ્ય સંજોગોને બદલી નાખશે. તમને લાગશે કે તમારી વિચારવાની રીત, તમારી પ્રાથમિકતાઓ અને તમારા નિર્ણયો બદલાઈ રહ્યા છે. આ પરિવર્તન અચાનક નથી, પરંતુ સમય જતાં તમે જે લાંબા સમયથી ધીરજ અને સહનશીલતા દર્શાવી છે તેનું પરિણામ છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે તમે તમારા ઘર અને કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જાનો ઉછાળો જોશો. જેમને લાગ્યું કે સમૃદ્ધિ સ્થિર થઈ ગઈ છે, ખર્ચ વધી રહ્યો છે જ્યારે આવક પાછળ રહી ગઈ છે, તેમના માટે આજનો દિવસ નવી શક્યતાઓનો સંકેત આપે છે. એક નવી તક, નવી નોકરી અથવા વધારાની આવકનો માર્ગ ખુલી શકે છે. આ જરૂરી નથી કે કોઈ ભવ્ય ઓફર હોય, પરંતુ તે એક એવો દરવાજો હશે જે વધુ સમૃદ્ધિ તરફ દોરી જાય છે. લક્ષ્મી ઘણીવાર પહેલા એક નાનો રસ્તો ખોલે છે જેથી વ્યક્તિ તેને કેવી રીતે શોધવી તે શીખી શકે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આજે તમારા જીવનમાં સંતુલનની ઉર્જા સક્રિય થઈ રહી છે. જ્યાં કાં તો વધુ પડતો તણાવ હતો અથવા અતિશય બેદરકારી હતી, ત્યાં હવે એક મધ્યમ અને સ્થિર પરિસ્થિતિ ઉભરી રહી છે. આ સંતુલન તમારા નિર્ણયોને મજબૂત બનાવશે. તમે લાગણીઓના આધારે નિર્ણયો નહીં લો, પરંતુ શાણપણ અને અનુભવ સાથે આગળ વધશો. આ પરિવર્તન તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે, ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં જ્યાં તમે અગાઉ વારંવાર ખોટા લોકો પર વિશ્વાસ કર્યો હતો. બજરંગબલીના ખાસ આશીર્વાદને કારણે આજે તમે જેની તે તમને ખોટી સલાહ, ખોટા વચનો અને કપટી લોકોથી બચાવવામાં મદદ કરશે. આજનો દિવસ એ પણ સૂચવે છે કે જે વ્યક્તિ તમને મીઠા શબ્દો બોલે છે, પરંતુ તમારા હિતમાં નથી, તે ધીમે ધીમે પોતાનો સાચો સ્વભાવ પ્રગટ કરી શકે છે. ભગવાન શિવના આશીર્વાદથી આજે તમારા કર્મને શુદ્ધ કરવાનો સમય છે. આનો અર્થ એ નથી કે તમે કંઈ ખોટું કર્યું છે. તેના બદલે, તેનો અર્થ એ છે કે જૂના અધૂરા કાર્યો, જૂના વચનો અને ભૂતકાળના નિર્ણયો હવે પ્રકાશમાં આવી રહ્યા છે, જે તેમના પરિણામો ભોગવી રહ્યા છે. આ પ્રક્રિયા કેટલાકને ભારે લાગી શકે છે, પરંતુ અંતે તે તમને હળવા અને મુક્ત અનુભવ કરાવશે, જાણે કોઈ ભારે બોજ ઊંચકાઈ ગયો હોય. આ એવો સમય છે જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં જૂના પ્રકરણો બંધ કરે છે અને નવા પ્રકરણો તરફ આગળ વધે છે. શનિ મહારાજના આશીર્વાદથી આજે શિસ્ત અને ધીરજનું મહત્વ વધુ છે. ઉતાવળમાં નિર્ણયો લેનારાઓ માટે આજનો દિવસ સૂચવે છે કે પગલાં લેતા પહેલા થોભો અને કાળજીપૂર્વક વિચાર કરવો વધુ ફાયદાકારક રહેશે. શનિ મહારાજ સત્ય, મહેનત અને ધીરજના માર્ગને વળગી રહેનારાઓને ટેકો આપે છે. આજનો દિવસ એ પણ સૂચવે છે કે જો તમે તમારા નિયમો, તમારી દિનચર્યા અને તમારા વચનોને મજબૂત બનાવશો, તો ભવિષ્યમાં તમને ઘણા ફાયદા થશે. આજે તમને મળતા કેટલાક સંકેતો સપના દ્વારા પણ આવી શકે છે. ઘણા લોકો આજે રાત્રે અથવા પછીની રાત્રે ખૂબ જ વાસ્તવિક લાગે તેવા સપના અનુભવશે. આવા સપનાઓને હળવાશથી ન લો.
ક્યારેક ભગવાન આપણને આપણા અર્ધજાગ્રત મન દ્વારા માર્ગદર્શન આપે છે. એક પ્રતીક, એક ચહેરો, એક સ્થળ, આ બધી તમારે કઈ દિશામાં લઈ જવું જોઈએ તેના સંકેતો હોઈ શકે છે. તમારી 5 ઈચ્છાઓમાંથી કેટલીક હવે નક્કર આકાર લઈ રહી છે. તમે જોશો કે જે પહેલાં ફક્ત કલ્પનાઓ હતી તે હવે ચર્ચા થઈ રહી છે, વાસ્તવિક યોજનાઓ અથવા તકો ઉભરી રહી છે. આ એક સંકેત છે કે ભગવાને તમારી પ્રાર્થનાઓ સાંભળી છે અને તેમને ફળ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા ધીમી હોઈ શકે છે, પરંતુ તે સ્થાયી અને મજબૂત રહેશે. મિત્રો, હું તમને હવે જે કહેવા જઈ રહ્યો છું તે તમારા હૃદયમાં ખૂબ ઊંડા સ્થાન સાથે જોડાયેલી છે. કારણ કે આ તે જ 5 ઈચ્છાઓ છે જેનો તમે રાત્રે સૂતા પહેલા ઘણીવાર શાંતિથી વિચાર કરો છો. તમે તેમને પ્રાર્થનામાં બોલો છો અથવા ફક્ત તમારા હૃદયમાં છુપાવીને રાખો છો. સમજો કે દેવી લક્ષ્મી, શ્રી હરિ, બજરંગબલી, મહાદેવ અને શનિ મહારાજે એકાંતમાં અને આગામી 24 કલાકમાં તમને આના સ્પષ્ટ સંકેતો મળવા લાગશે. તમારા મનમાં વારંવાર ઉદ્ભવતી પહેલી ઈચ્છા સંપત્તિ, સમૃદ્ધિ અને દેવાથી મુક્તિની છે. તમે કદાચ ઘણી વાર તમારી જાતને કહ્યું હશે, કાશ આપણે આપણી ઘરની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકીએ, કોઈની પાસે ભીખ ન માંગવી પડે. આપણા હૃદય અને મન લોન, દેવા અને હપ્તાની ચિંતાઓથી મુક્ત થાય. દેવી લક્ષ્મી આજે મુખ્યત્વે આ ઈચ્છાને સંબોધિત કરી રહી છે. તમે જોશો કે જ્યાં પહેલા પૈસાનો માર્ગ અવરોધિત લાગતો હતો, ત્યાં હવે નવી તકો ઉભરી આવશે. શક્ય છે કે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા આવશે. તમને અચાનક કામ અથવા વ્યવસાય માટે નવો ઓર્ડર મળી શકે છે. તમને તમારી નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે, અથવા કોઈ તમારા જીવનમાં આવશે જે તમને નાણાકીય પુનઃપ્રાપ્તિ તરફ માર્ગદર્શન આપશે. આગામી 24 કલાકમાં તમને ચોક્કસ કોઈ નાના સારા સમાચાર, ફોન, સંદેશ અથવા સંકેત મળશે જે તમને ખાતરી આપશે કે તમારું નાણાકીય જીવન દિશા બદલી રહ્યું છે. દેવાના બોજ હેઠળ દબાયેલા લોકોને લાગશે કે સ્વતંત્રતાનો માર્ગ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો છે. આ દેવી લક્ષ્મી તરફથી તમારા જીવન પર પહેલો આશીર્વાદ વરસાવવાનો છે. તમારા હૃદયની બીજી સૌથી ઊંડી ઈચ્છા સાચો પ્રેમ, આદર અને સંબંધોમાં સ્થિરતા માટે છે. તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો, તમે તમારા પરિવાર માટે સાચા ઈરાદાથી સખત મહેનત કરો છો, પરંતુ બદલામાં તમને ગેરસમજ, અંતર, મહેણા અથવા અપમાન મળે છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન બજરંગબલી આ ઘાને મટાડવા માટે સાથે છે. આગામી 24 કલાકમાં સંબંધમાં વાતચીતનો દરવાજો ખુલી શકે છે. જ્યાં પહેલા વાત કરવી મુશ્કેલ લાગતી હતી, ત્યાં અચાનક તક આવી શકે છે. પ્રેમમાં રહેલા લોકો માટે આ સમય જૂના અંતરને દૂર કરવાના અથવા નવી શરૂઆતના સંકેતો લાવે છે. સંદેશ, કોલ અથવા મુલાકાત તમારા હૃદયમાં આંતરિક શાંતિ લાવી શકે છે અને તમને અહેસાસ કરાવી શકે છે કે તમે એકલા નથી. જે લોકો સાચા જીવનસાથી માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેમના માટે આ સમય એવી ઊર્જાને સક્રિય કરે છે જે તેમને યોગ્ય વ્યક્તિ તરફ ખેંચશે. તમારા પરિવારમાં આદર વધશે. તમારા શબ્દો પહેલા કરતાં વધુ ગંભીરતાથી લેવામાં આવશે અને જે લોકો હંમેશા તમને હળવાશથી લેતા હતા તેઓ હવે તમારું મૂલ્ય સમજશે. આ તમારી બીજી ઈચ્છાની પરિપૂર્ણતાની શરૂઆત છે, જ્યાં તમારા હૃદયને સાચા સંબંધ અને આદરનો અનુભવ થવા લાગે છે. તમને યોગ્ય દિશામાં દરવાજા ખુલતા જોવા મળશે. આગામી 24 કલાકમાં તમને તક, ઓફર, ઇન્ટરવ્યૂ, નવી નોકરી વિશેની માહિતી અથવા માર્ગદર્શક પ્રકાશના રૂપમાં સંકેત મળી શકે છે. શક્ય છે કે તમે અચાનક કોઈ નવો વિચારવાનું શરૂ કરો, નવી યોજના બનાવો અથવા તમારા માટે યોગ્ય ક્ષેત્રમાં આકર્ષિત થાઓ.
જે લોકો પોતાની નોકરીમાં અટવાયેલા અનુભવે છે તેમના માટે આ સમય પ્રમોશન, વિભાગમાં ફેરફાર અથવા સારી તક તરફ પગલાં લેવાનો છે. વ્યવસાયમાં રહેલા લોકોને અચાનક એક નવો ક્લાયન્ટ, નવો કરાર અથવા નવો ભાગીદાર મળી શકે છે. તમને ખ્યાલ આવશે કે તમારી મહેનત હવે ફક્ત પરસેવો નથી, પરંતુ આદર અને પરિણામોમાં ફેરવાઈ રહી છે. આ તમારી ત્રીજી ઈચ્છાની પરિપૂર્ણતાની શરૂઆત છે, જ્યાં તમારું કાર્ય તમારી ઓળખ બનશે અને તમે ગર્વથી કહી શકશો, હા, હું સાચા માર્ગ પર છું. ચોથી ઈચ્છા તમારા સ્વાસ્થ્ય, મનની શાંતિ અને ભયથી મુક્તિ સાથે ઊંડે સુધી જોડાયેલી છે. ઘણા લોકો બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી ચિંતા, તણાવ, અનિદ્રા, બેચેની અને અસંખ્ય અન્ય ભય તેમને કોરી ખાઈ રહ્યા છે. બજરંગબલી અને મહાદેવ તમારા શરીર અને મનની આસપાસ, ખાસ કરીને આજે, રક્ષણનું એક દૈવી કવચ બનાવી રહ્યા છે. આગામી 24 કલાકમાં તમે તમારા મનમાં થોડું હળવાશ અનુભવશો. તમારી ચિંતાઓની તીવ્રતા ઓછી થઈ રહી છે. જે વસ્તુઓ એક સમયે ભારે લાગતી હતી તે હવે એટલી ભારે લાગતી નથી. જેઓ લાંબા સમયથી માંદગી, નબળાઈ અથવા થાકથી પરેશાન છે તેમને યોગ્ય સારવાર, યોગ્ય ડોક્ટર, યોગ્ય સલાહ અથવા યોગ્ય ટેવોનો નિર્દેશ મળશે. તમને અચાનક તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની, કસરત શરૂ કરવાની, ખરાબ ટેવો છોડી દેવાની અથવા તમારી ખાવાની ટેવ સુધારવાની ઈચ્છા થઈ શકે છે. આ બધું મહાદેવની કૃપાને કારણે છે, જે તમને લાંબા પ્રવાસ માટે મજબૂત શરીર અને શાંત મન આપી રહ્યું છે. આ તમારી ચોથી ઈચ્છાની પરિપૂર્ણતાની શરૂઆત છે, જ્યાં તમે તમારા શરીર અને મન બંનેમાં નવી જોમ અનુભવશો. પાંચમી અને સૌથી સૂક્ષ્મ ઈચ્છા આધ્યાત્મિક પ્રગતિ છે. ખરાબ નજરથી રક્ષણ અને દુશ્મનોના કાવતરાથી મુક્તિ. તમને વારંવાર લાગ્યું હશે કે ક્યાંક કોઈ એવી શક્તિ છે જે તમારી મહેનતના ફળને તોડી નાખે છે. તે તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે અથવા તમારા વિશે નકારાત્મક વાર્તાઓ ફેલાવે છે. શનિદેવ અને હનુમાનજીના સંયુક્ત આશીર્વાદ આજે આ ઈચ્છા પર સીધા કામ કરી રહ્યા છે. આગામી 24 કલાક તમારા માટે ખૂબ